તીર ખાવું પડ્યું. ક્યારે પણ વલ્લભની આજ્ઞાનું અતિક્રમણ નહીં કરો કે ફલાણા આમ કરે છે પેલા આમ કરે છે એટલે હું આમ કરું. આ રીતે સેવા ન થાય. અનુકરણથી ન થાય, આજ્ઞાથી થાય. અને એટલા માટે જેવી આજ્ઞા લીધી હોય એ પ્રમાણે સેવા કરવી. ઘણા વૈષ્ણવને થાય અમારા ઘરે કોઈ સકડી ભોગ ના આવે ને અમારા ઠાકોરજીને દૂધઘર ધરતા હોઈએ, એ દૂધઘરના ઠાકોરજી પધારે, અમને તો એમ થાય કે એમને ધરી એટલે એમને ધરી દઈએ. તમારો બાબો 6 મહિનાનો હોય પણ કોઈનો 12 વર્ષના દીકરાને મૂકીને જાય તો 6 મહિનાના બાબાને જે ખવડાવો એ 12 વર્ષવાળાને ખવડાવો, કે 12 વર્ષવાળો જે ખાય 6 મહિનાવાળાને ખવડાવો. તો જેને જેવી આજ્ઞા તો પ્રભુ એવા જ છે, એવો જ ભાવ રાખો. ઘણા લોકો કે આ તમારા પુષ્ટિમાર્ગમાં ઠાકોરજી આખો દિવસ સૂતા જ રહે. મેં કીધું હા, નવું જન્મેલું બાળક હોય દૂધ પીવા જ જાગે પછી આખો દિવસ સૂતું જ રહે. હે નવું જન્મ. આ તો અમારા ઠાકોરજી કેવા છે, 6 દિવસના યશોદાજીની ગોદમાં ખેલતા પ્રભુ યશોદોત્સંગ લાલિત, એ આપણા સેવ્ય ઠાકોરજી છે. અને 6 દિવસનું બાળક હોય એ તો સૂતું જ રહે ને, ખાલી મા માટે દૂધ પીવા માટે જાગે ને પછી સુઈ જાય. તમને એમ થશે કે ના હજી ક્રમ વધારવું, દૂધઘર કરવું, અંચકડી, ત્યારે એમ માનજો કે હવે ઠાકોરજી ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. તમને આવો ભાવ આવે કે ના ના હવે આટલા વર્ષ થયા ક્યાં સુધી મિશ્રિત ધર્યા કરીશું. ઠાકોરજી પુષ્ટાવે 5 વર્ષ થઈ ગયા, હવે તો દૂધઘર કરું, હવે તો અંચકડી કરું. જો તમને એવો ભાવ થાય તો માનજો હવે પ્રભુ મોટા થઈ રહ્યા છે. ઘણા લોકો તો કાયમ નવા જ બનેલા રહે. અમે તો નવા, અમને ખબર ન પડે. અરે 10 વર્ષ થયા બ્રહ્મ સંવત લીધે, કાયમ નવા જ બનેલા. અમે તો નવા ને અમને ખબર ના પડે. ક્યાં સુધી નવા બનેલા રહેવું? પ્રયાસ કરવો, કોશિશ કરવી, તત્પરતા હોવી જોઈએ. શ્રી મહાપ્રભુજી પોતે આ સેવાનો ક્રમ પ્રગટ કરી અને આવો સુંદર ક્રમ વૈષ્ણવજનોને આપ્યો, જે ક્રમ દ્વારા આજે પણ વ્રજ ભક્તોનો આનંદ આપણે ઘરે ઘરે લઈ શકીએ છીએ. એમ કહેતા આગળ નામનું દર્શન ગુસાઈજી કરતા આજ્ઞા કરે. નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ. શ્રી વલ્લભ સઘળું દેનારા છે. નિખિલ નિખિલ ઇષ્ટદાય નમઃ. ભક્તોએ જે જે ઈચ્છેલું હોય તે સઘળું આપવા વાળા શ્રી મહાપ્રભુજી છે. જેનો જેવો મનોરથ. વાર્તા સાહિત્યમાં તમે જુઓ, જે જેવા ભાવ લઈને આવ્યા શ્રી વલ્લભે પૂર્ણ કર્યા છે. કારણ કે શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. શ્રી મહાપ્રભુજી તો કલ્પ વૃક્ષ જેવા છે. અને કલ્પ વૃક્ષ નીચે બેઠા હો ત્યારે માંગવાનું ના હોય, જે વિચારો એ પૂરું થઈ જાય. શ્રી મહાપ્રભુજી પણ એવા છે. એમના સાનિધ્યમાં જઈને જે કાંઈ પણ મનમાં જીવ મનોરથ કરે, શ્રી વલ્લભે સઘળા મનોરથોને પૂરા કરવા વાળા છે. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. જે વૈષ્ણવે જે ભાવ રાખ્યો મહાપ્રભુજી સઘળો. જેણે લૌકિક માંગ્યું એને લૌકિક આપ્યું, જેણે સેવા માંગી એને સેવા આપી, જેણે અલૌકિક માંગ્યું એને અલૌકિક મળે. તમે વાર્તામાં જુઓ તમને દરેક પ્રકારના પ્રસંગ જોવા મળશે. ઘણા એવા હતા જેને લૌકિક માંગ્યું, જેને વિદ્યા માંગી કે મને વિદ્યા મળે. બોલા મિશ્રા આદિનો પ્રસંગ આવે છે. સરસ્વતીજીને પ્રશ્ન કર્યો, તમે તો કહેતા ને કે મારે વિદ્યા નહોતી. તો કહ્યું તો વાકપતિની કૃપા થાય તો શું અસંભવ છે? એવી કૃપા થઈ, મહાપ્રભુજી એવી કૃપા કરી. તો એવા સકલ ઈચ્છેલું આપનારા શ્રી મહાપ્રભુજી છે. પણ વિવેક વૈષ્ણવે રાખવા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મહાન પાસે તુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે. આ તો એવું જ થાય કે કોઈ રાજા પ્રસન્ન થયો ભિખારી પર ને કે માંગે તે આપું. પેલો કે ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો. માણસની વૃત્તિઓ બદલાતી નથી. ક્યાં સુધી માંગ્યા જ કરીશું? અરે મનોરથો પણ એવા કરો કે જેને પૂરા કરવાની ઉતાવળ ઠાકોરજીમાં આવી જાય. એવો મનોરથ મનમાં કરો કે જેને ઠાકોરજીને તત્પરતા થાય કે આ ક્યારે મનોરથ કરે, આ ક્યારે કરે, આ ક્યારે કરે. મનમાં એવા વિચાર, એવી ભાવનાઓ મનમાં લાવો કે પૂરું કરવા ઠાકોરજી તત્પર બની જાય. એવી સગવડતા, એવા સંજોગો ગોઠવી આપે કે આપણે ઈચ્છેલો એ અલૌકિક મનોરથ પૂરો થઈ જાય. આપણે તો ઈચ્છા કરીએ પણ આપણી ઈચ્છામાં ઠાકોરજીની ઈચ્છા ભળે ને ત્યારે મનોરથ થાય.
પોતાના માટે કરી હોય ઈચ્છા, પ્રભુ માટે કરી હોય મનોરથ. તો એવા મનોરથો કરો. 252-84 વૈષ્ણવમાં ભગવદીઓ એવા એવા મનોરથો કર્યા. સાચું કહું ને તો આપણને લોકોને મનોરથો કરતા જ નથી આવડતા. મનને માં એવી ઈચ્છાઓ, એવી ભાવનાઓ પ્રગટ કરો કે તમારું ચિત્ત અલૌકિક બન્યું રહે. અને જો વર્ષનું એક મનોરથ નક્કી કરો, 6 મહિનામાં એક મનોરથ મનમાં રાખો કે 6 મહિના એકવાર કરવા, વર્ષે એકવાર આ કરવા, 3 મહિનાનો એક રાખો, મહિનાનો એક રાખો, અઠવાડિયાનો એક રાખો, દિવસનો એક રાખો. આખું વર્ષ તમારું અલૌકિક બનેલું રહેશે. વર્ષનું એક હોય ને કે વર્ષે એકવાર તો આ કરવાનું, કે આપણે અન્નકૂટ તો કરવાનું, મોટો કરવાનો, અન્નકૂટ કરીશું. એટલે ચિંતન રે આખું વર્ષ અન્નકૂટ કરવાનું છે, અન્નકૂટ કરવાનું છે, અન્નકૂટ કરવાનું. 6 મહિને એક નક્કી કરે કે ઠાકોરજીને એક વિશેષ મનોરથ આપણે 6 મહિને કરવા. એટલે 6 મહિનામાં ચિંતન રહે કે આપણે આ એક વિશેષ મનોરથ દર વર્ષે 6 મહિને કરીએ છીએ. 6 મહિના અલૌકિક રહે. 3 મહિનાનો એક વિચારો, મહિનાનો દર મહિને આ એક વિશેષ વસ્તુ પ્રભુ માટે કરવા, નવા વસ્ત્રો કરવા, નવું શૃંગાર, દર મહિને એકવાર નવું. એટલે આખો મહિનો એનું ચિંતન રહે. અઠવાડિયાનું એક નક્કી કરો કે દર અઠવાડિયે એક વિશેષ સામગ્રી એ ઠાકોરજીને ધરવી. તો અઠવાડિયું એ ચિંતનમાં રહે. દિવસનું એક કરો. જો તમે નિત્ય લીલામાં વાંચો, કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદર બાન. ઠાકોરજીની પહેલી દ્રષ્ટિ ક્યાં જાય? કછુક મનોરથ કે ભગવાન. નેક ભોગ તો હોય, રોજ ઓછામાં ઓછું આટલું ધરીશું, એને કહેવાય નેક ભોગ. પણ રોજ એક મનોરથ મનમાં જાગવો જોઈએ, આજે પ્રભુને આ નવું કરું, આજે પ્રભુને આ નવું કરું. એટલે ઠાકોરજીની પહેલી દ્રષ્ટિ ક્યાં જાય? આજે નવું શું છે? કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદરવાન. અને પ્રભુનો હાથ પહેલો ત્યાં જાય. ભોગ ધરતાય આવડવું જોઈએ, સાજતાય આવડવું જોઈએ. કઈ વસ્તુ પ્રભુને વધારે આગળ ધરાય, કઈ એની પાછળ, કઈ કોની પાછળ. સાજવાનો એક ક્રમ છે આપણે ત્યાં. કેવલ ધરવાનો નહીં, સાજવાનો છે. કઈ રીતે સજાય, કઈ ઉત્તમ સામગ્રી પ્રભુને વધારે પ્રિય હોય એને આગળ રખાય, કઈ વસ્તુને પાછળ રખાય, એનોય આપણે ત્યાં વિવેક છે. જો કેવલ બનાવી લેવું જ પૂરતું નથી હોતું. ધરાવતા આરોગાવતા આવડ કર મનુહાર લીવાવે. નિત્ય લીલામાં તો કહું મનુહાર કરી કરીને લેવડાવે છે. એટલે લેવડાવતા પણ આવડવું જોઈએ. હવે તમે ગમે તેટલું સારું બનાવ્યું હોય, કોઈ મહેમાન ઘરમાં આવે કે લો જમો એમ મૂકો તો એને ભૂખ લાગે? જો કે ના, હું તો જમીને જ આવ્યો છું. તો કેવલ બનાવી લેવું પૂરતું નથી હોતું. લેવડાવવાનો પણ એક પ્રકાર હોય છે, ધરવાનો પણ એક પ્રકાર હોય છે. તો આ પણ આવડવું જોઈએ ઠાકોરજી પાસે કે કઈ રીતે એમને લેવડાવવું. જો આપણે તો દરેક વિવેક છે. શિંગાર ધરતા, આરોગ આવડાવતા, બધું શિંગારમાં લોકો એવા એવા બધા યોગના આસનો ઠાકોરજીને કરાવી દે. શિંગાર કરતા કરતા હલાસન ને, વજ્રાસન ને, નુપુર ધરાવા આવે તો શીર્ષાસન ને કરાવી દે ઠાકોરજી. આ ઊંધા કરીને નુપુર ધરાવે. પુષ્ટિ માર્ગી વૈષ્ણવના બધા આસનો, યોગના આસનો ઠાકોરજીને આવડતા હોય. જો શિંગાર ધરતા હોય કઈ રીતે પધરાવા, આમ આડા અવળા ઠાકોર શિંગાર ધરતે ન થવા જોઈએ. અને જરૂર નથી કે બહુ ભારે જ કાયમ કરીએ. બને એટલો ઓછો લગાવ વાપરી ઠાકોરજીને શ્રમ ન પડે એ રીતે શિંગાર ધરવા. કેવલ સારું દેખાય જ શિંગાર નથી. હલકા શિંગારમાં પણ પ્રભુની શોભાની અભિવૃદ્ધિ થઈ શકે છે. અને આપણે ત્યાં તો પ્રાચીન ક્રમ એ હતો, જેટલો ભોગ આવતો હોય ને એ પ્રમાણે શિંગાર ધરાય. રાગ, ભોગ અને શિંગાર બેલેન્સમાં હોવા જોઈએ. ઘણાને શિંગારનો બહુ શોખ હોય ને, એટલે ભારે ભારે શિંગારો કરતો જાય, કરાવતા જઈએ, બનાવતા જઈએ, અને ભોગમાં એ જૂની જાણીતી મિશ્રિત ધરતા હોઈએ. તો આપણે ત્યાં ના કહીશ, જેટલા શિંગાર એ પ્રમાણે ભોગે આવવું જોઈએ. જો એ પ્રમાણે ભોગ નથી તો એટલા ભારે શિંગાર નહીં કરાવવા, એમાં શ્રમ પડે. આ વિવેક છે આપણે. મનોરથ હોય તો એ પ્રમાણે સામગ્રી પણ આવી જોઈએ. ખાલી સજાવટનો શોખ હોય અને સજાવટો બહુ ભારે ભારે કરીએ પણ એ પ્રમાણે ભોગ ના આવે તો શ્રમ છે. આ પ્રાચીન આચાર્યોના વચનામૃતમાં છે. રાગ, ભોગ અને શિંગાર એક રૂપ હોવા જોઈએ. જેવા વસ્ત્રો ધર્યા હોય એવા શિંગાર, એવા સજાવટ અને એ પ્રમાણેની સામગ્રી. અને જેવો મનોરથ એ પ્રમાણેની સામગ્રી. બાલ ભાવનો હોય તો એ પ્રમાણેની સામગ્રી, કિશોર ભાવનો હોય તો એ પ્રમાણેની સામગ્રી, એ પ્રકારના શિંગાર, એ પ્રકારના વસ્ત્રો. પ્રાસમાં એક રસ્તામાં હોવું જોઈએ. એક રસ ચાલવો જોઈએ, રસાભાસ ન હોવો જોઈએ. રાગ, ભોગ, શિંગાર આ ત્રણેયમાં રસાભાસ ન થવો જોઈએ.
મનોરથ કયો છે, કીર્તન કયા ગાઈએ છે, શૃંગાર કયા ધર્યા, સામગ્રી કઈ ધરી. આ પણ એક સૂક્ષ્મ શ્રમ છે પ્રભુને, એમ પ્રાચીન આચાર્યોના વચનામૃતમાં છે. આ વિવેક છે સેવાનો. સેવાનો વિવેક એટલે ડિસિપ્લિનમાં ઉભું રહેવું એટલું જ નહીં. ડિસિપ્લિન દરેક વસ્તુમાં છે. એ ભોગ ધરવામાં, શૃંગારમાં, પધરાવવામાં, લાવવામાં, સાજવામાં, આ દરેકમાં એક શિસ્ત છે, એક પ્રકાર છે. આ પ્રત્યેકમાં પ્રભુના સુખનો વિચાર છે. અને જો એ વિચાર નથી તો એમને શ્રમ આપી રહ્યા છે. એટલે આ બધું જ વિચારવા, આ બધું જાણવું જોઈએ વૈષ્ણવ. અમે તો નવા, અમને ખબર ન પડે, આમ કરીને છૂટી નહીં જવાનું. મને તો એમ લાગે બ્રહ્મસંબંધ આપો ને એને આઈ કાર્ડ આપ્યું કે આ દિવસે તે લીધું છે, ચેક કરી લેવું જોઈએ કે હવે તો નવો નથી, જૂનો છે. અરે છે જૂનો, લીલાનો જીવ છું. નવો તો ભૂતલ પર આવ્યા, બ્રહ્મ સંબંધ લીધે નવા થયા. બાકી આ સેવા કર્મને તો લીલામાં જોઈને આવેલો છે. ભૂલી કેમ શકે વૈષ્ણવ? તો આ બધું ચિંતન કરવાનું, વિચાર કરવાનું. તો શ્રી મહાપ્રભુજી તો નિખિલેષ્ટદાય નમઃ, અખિલ આપનારા છે. જે મનોરથ લઈને જીવ આવે શ્રી વલ્લભ એને પૂર્ણ કરે છે. પણ મનોરથ એવો નહીં કરવો કે વલ્લભને શ્રમ પડે. મનોરથ એને કહેવાય કે એમના સુખનો વિચાર હોય. શ્રી વલ્લભ તો સગળું દાન કરનારા છે. આમ કહી આગળના શ્લોકનું ગાન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ સર્વલક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ સ્વાનંદ તુંદિલ પદ્મ દલાયત વિલોચન. सब गाएं. सर्वलक्षण संपन्न श्री कृष्ण ज्ञान दो गुरु स्वानंद तुंदिल पद्म दलायत विलोचन. શ્રી ગુસાઈજી શ્રી વલ્લભના સ્વરૂપનું રસપાન કરી રહ્યા છે. અને શ્રી વલ્લભના એક એક નામોનું દર્શન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને થાય છે. અને દર્શન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું, સર્વલક્ષણ સંપન્નાય નમઃ. 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 આપ તો સર્વ લક્ષણોથી સંપન્ન છો. પ્રભુના જેટલા લક્ષણો એ બધા આપનામાં બિરાજે છે. સ્વામીજીના જેટલા લક્ષણો છે આપનામાં બિરાજે છે. અને એક આચાર્યના જેટલા લક્ષણ હોય એ સર્વ આપનામાં બિરાજે છે. આ ત્રણેય સ્વરૂપ જે ધર્મી રૂપ છે એ ત્રણેયના સર્વ લક્ષણો આપની ભીતર વિદ્યમાન છે. પ્રભુના સર્વ લક્ષણો છે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. સર્વ લક્ષણો આપનામાં છે. પ્રભુ જેવું ઐશ્વર્ય, પ્રભુ જેવું વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય શ્રી વલ્લભમાં છે. અને એના અનેક પ્રમાણો મહાપ્રભુજી આપ્યા છે. પ્રભુ જેવું સામર્થ્ય પ્રદર્શિત કરી, સ્વામીજી જેવો ભાવ શ્રી વલ્લભમાં છે. પ્રભુ જેવું સ્વરૂપ, સ્વામીજી જેવો ભાવ અને વલ્લભ જેવી સેવા, આ ત્રણેયના સર્વ લક્ષણો શ્રી વલ્લભમાં વિદ્યમાન છે. આચાર્ય જેવી સેવા, સ્વામીજી સ્વરૂપ અને સ્વામીજીમાં જે પણ ભાવો છે એ સર્વ શ્રી વલ્લભમાં વિદ્યમાન છે. અને ત્રીજું ગુરુ સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ. અને આચાર્યોચિત જે લક્ષણ છે એ સર્વ લક્ષણ આપનામાં છે. આપ વેદ વેદાંગના પારંગત છો. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદી રહિતમ ધર્મ. જે ગુરુના લક્ષણ બતાવ્યા એ સર્વ લક્ષણો આપનામાં વિદ્યમાન છે. અને કેવલ વલ્લભમાં જ વિદ્યમાન છે. એમ કહ્યું શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુરાદરા. આટલા લક્ષણ ગુરુમાં બતાવ્યા. કૃષ્ણ સેવા પરમ વિક્ષ, કૃષ્ણની સેવામાં પરમ ચતુર, જાણકાર, આચરનાર શ્રી વલ્લભ થી અધિક બીજું કોણ હોય? એવો સમય આવ્યો કે જયારે ભોગ ધરવા કઈ નહોતું, ત્યારે ઠાકોરજીની કટોરી વેચી જે સામગ્રી આવી પ્રભુને ધરી, પણ અમારાથી દેવ દ્રવ્ય કેમ ગ્રહણ કરાય? એટલે મહાપ્રભુજી પોતે પ્રસાદ ન લેતા ગાયને લેવડાવી. કારણ કે આચાર્યોચિત મર્યાદા આપ રાખે છે.
એક આચાર્યની જે મર્યાદા હોય એ સર્વ મર્યાદાઓ આપ એનું પાલન કરે છે. અને એટલા માટે એ પાલન થાય એના માટે વૈષ્ણવ સમાજ પણ સહાયક રહે કે મર્યાદાનું ઉલ્લંઘન ન થઈ જાય. આચાર્યો છે જે આચાર્ય પરંપરામાં છે એમની મર્યાદા છે. અને એટલે શ્રી મહાપ્રભુજી એ આચાર્યોના સર્વ લક્ષણો વિદ્યમાન છે. શ્રી કૃષ્ણ સેવા પરમ ભિક્ષ દંભાદી રહિતમ નરમ. દંભ ન હોય એ ગુરુનું લક્ષણ બતાવે, એ આચાર્યનું લક્ષણ બતાવે. દંભ નથી શ્રી વલ્લભ, સહજ છે, સ્વાભાવિક છે, ભીતર છે એ બહાર છે. દંભ ન હોવો જોઈએ, સહજતા હોવી જોઈએ. લોકોને બતાવી દઉં, દેખાડી દઉં, પ્રભાવિત કરી દઉં, આ જે વૃત્તિ છે ને એ આચાર્યત્વના સ્થાનને નીચું કરે છે. જે સહજ હોય, સ્વાભાવિક હોય. જો મારા સદગુણો એ કઈ તમારા ઉપર કરેલો મારો ઉપકાર નથી. આપણી બધાની તકલીફ શું થાય? આપણી અંદર કોઈ સદગુણ હોય ને તો એનો આપણે સમાજ પર કરેલો ઉપકાર માનીએ છીએ. હું સાચું બોલતો એટલે લોકો ઉપકાર માને. હું તો સાચું બોલું છું તોય તમે મારું માન નથી કરે. સાચું બોલવું જ જોઈએ. તો આપણા સદગુણો એ બીજા પર કરેલા ઉપકાર નથી હોતા. આપણી અંદર સત્ય વાક્યતા હોય, દયા હોય, કરુણા હોય, પ્રેમ હોય, સૌહાર્દ હોય, અક્રોધતા હોય, તો એ મારા કે તમારા પર કરેલા ઉપકાર ન કહેવાય. આપણે જો એ સ્થાને છીએ તો આપણી અંદર એ હોવું જ જોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિએ પોતાના સદગુણો બીજા પર કરેલા ઉપકારો નહીં માનવા. આપણે વૈષ્ણવ છીએ, આપણે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિઓમાં જ ગણાઈએ તો એ આ સદગુણો હોવા જ જોઈએ. મનુષ્યની અંદર આ બધું હોવું જ જોઈએ. અને એ છે તો એનાથી કોઈ મહાન નથી બની જતું, એ માણસ જ બને છે. જો મનુષ્યત્વના જે લક્ષણ આપ્યા છે અને મનુષ્યત્વના જે લક્ષણ પાળે એને ભગવાન બનાવી દીધું. ખરેખર આ બધું પાળીને એ સારો માણસ બને છે. શ્રેષ્ઠ મનુષ્ય બનવું એ પણ બહુ મોટી વાત છે. કોઈ પ્રાણીને કેવું પડે ઘોડાને કેવો પડે ઘોડો બન, સિંહને કેવું પડે સિંહ બન, હાથીને કેવું પડે હાથી બન. માણસને વારે ઘડીએ કેવું પડે માણસ થા, માણસ થા. વારે ઘડી કેવું. પેલું કહેતા ને કે એક તરસ્યો વ્યક્તિ જતો હતો અને દુકાન પર શેઠજી બેઠા હતા અને ભર ઉનાળાનો દિવસ ગળું સુકાય, ચક્કર આવે. પેલા કીધું કે શેઠજી થોડું પાણી આપો. પેલા ઉભો રે, હમણાં માણસ આવીને આપે છે. અડધો કલાક થઈ ગયો, પેલાને ચક્કર આવવા લાગ્યા, પડવા જેવો થઈ ગયો. શેઠજી પાણી આપો. કહ્યું ને માણસ આવીને આપે છે. અને હવે તો જાણે મૂર્છા આવી જશે એવી અવસ્થા આવી ગઈ, જાણે પ્રાણ છૂટી જશે એવી અવસ્થા આવી ગઈ. શેઠજી પાણી આપો ને. આટલી વાર થયું. કહ્યું ને તને કે માણસ આવીને આપે છે. ત્યારે પેલા ફકીરે કહ્યું થોડી વાર તમે માણસ બની જાઓ તો હમણાં કામ થઈ જશે. માણસ આવીને આપે, માણસ આવીને આપે, તમે માણસ થઈ જાઓ. તો એમ મનુષ્યત્વના જે લક્ષણ કયા છે એ જો આપણે ધારણ કર્યા તે કોઈ સમાજ પર આપણો ઉપકાર નથી. હું ક્રોધ ન કરું એટલે મારો કોઈ ઉપકાર કહેવાય? ક્રોધ ન જ કરવો જોઈએ. હું લોભ ન કરું તો મારો કોઈ ઉપકાર કહેવાય? ન જ કરવો જોઈએ લોભ. ઈર્ષા નથી કરતો તો એ કોઈ ઉપકાર નથી. ઈર્ષા ના જ હોવી જોઈએ. અરે કોઈ પણ ધર્મનો માણસ હોય, જૈન હોય, મુસ્લિમ હોય, સ્વામિનારાયણ હોય, વૈષ્ણવ હોય, સારો માણસ જ કોઈ સારો ભક્ત બની શકે. પણ જો એ સારો માણસ જ નથી તો એ કોઈ પણ ધર્મમાં જાય એ સારો ભક્ત ક્યારેય નહીં બની શકે. એટલે સારા વૈષ્ણવ બનવા માટે પણ સારા માણસ બનવું જરૂરી છે.